મિત્રો, હર હર મહાદેવ. મારું નામ રુદ્ર. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રુદ્ર ઓન ધ રોડમાં. તો અત્યારે તો કોઈ એવી ટ્રાવેલિંગ કે એવી કોઈ બનાવવાનો ટાઈમ નથી, કેમ કે જોબો હોય ને આપણા સ્ટુડન્ટ છું હું, તો અહીંયા યુનિવર્સિટી જવાનું હોય ને ઘણા બધા બીજા એ કામ હોય. કેમ કે તમને પણ ખબર હશે તો યુકે બધી ફોરેન કન્ટ્રીમાં, યુકેની વાત નહીં પણ બધી ફોરેન કન્ટ્રીમાં સ્ટુડન્ટ છે એ બધા ઘણા બધા સ્ટ્રગલ કરતા હોય છે કે ભાઈ જોબ જવાનું, પછી સ્ટડી જવાનું, ટાઈમ ટુ ટાઈમ અસાઇનમેન્ટ સબમિટ કરવાના, અને બીજું બધું ઘણું બધું ચાલતું હોય. કેમ કે શેરિંગમાં રહેતા હોય કે તો પોતાનું ઘર લઈ રહેતા હોય, તો એ બધાના ઘણા બધા પ્રશ્નો હોય છે કે કેવી રીતે બધું સર્વાઈવ કરવું એ. તો હું રોજ તો બ્લોગ નહીં બનાવી શકું, કેમ કે મારે જોબ હોય, સ્ટુડન્ટ છું તો કોલેજ જવાનું હોય છે, ઘરે પણ સપોર્ટ કરવાનો હોય મિત્રોને. કેમ કે બધા ભેગા થઈ લઈએ તો બધા હંગાતે બધાનું કામ એડજસ્ટ થાય એ પ્રમાણે રહેવાનું હોય. ઉભા રહો 2 મિનિટ, તડકો બહુ વધારે જઈ ગયો આ બાજુ, કેમ કે અત્યારે સમર ચાલુ હતો, તડકો રહેવાનો અત્યારે. બાકી તો અહીંયા એમ તો એવું હોય છે કે અહીંયાનું વેધરનું કોઈ નક્કી હોતું નહીં, કેમ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. એટલે ઉભા રહો 2 મિનિટ. યસ, હવે પરફેક્ટ થઈ ગયું છે. કેમ કે અહીંયા સમર હોય એટલે ગમે ત્યારે તડકો આવે અને ગમે ત્યારે વરસાદ આવે, કોઈ નક્કી હોતું નહીં. તો આપણા મેન એજન્ડા તો એ જ રહેશે આજનો કે ભાઈ નવા સ્ટુડન્ટો આવવાના. કેમ કે ઇન્ટેક આવ્યું છે, મેન ઇન્ટેક સપ્ટેમ્બર ઇન્ટેક, એટલે બહુ મોટો ઇન્ટેક કહેવાય કે એમાં બધી યુનિવર્સિટીઓ પોતપોતાના એડમિશનો ખોલતી હોય છે. તો સપ્ટેમ્બર ઇન્ટેકમાં બહુ બધી યુનિવર્સિટીઓ, જેમ કે યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન છે, પછી યુનિવર્સિટી ઓફ લંડન છે, પછી મિડલસેક્સ છે, ઘણી બધી યુનિવર્સિટીઓ કે જે પોતપોતાના એડમિશન ખોલે. બીપીપી છે, બહુ બધી યુનિવર્સિટીઓ જે પોતપોતાના એડમિશન ખોલે છે. તો અત્યારે મોટો સવાલ એ જ છે કે ભાઈ કોઈના રિલેટિવ અહીંયા રહેતા નહીં, જે યુકેમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યું કે કોઈ એનું ઓળખીતું નહીં, કે કોઈ નહીં. જેમ કે મારી સાથે પણ એવું જ થયું હતું કે મારું કોઈ ઓળખીતું નહોતું અહીંયા લંડનમાં. તો હું કેવી રીતે આવ્યો હતો, કેવી રીતે ઉતર્યો હતો, બધા કેવા સ્ટ્રગલ ફેસ કરવા પડ્યા હતા, એ બધું આપણે ડિસ્કસ કરીશું આ વિડીયોમાં. કેમ કે હું આવ્યો હતો અને મારી જર્ની બહુ રિસન્ટલી જ થઈ હતી. મારી સાથે આ બધું હમણાં જ કરન્ટલી એક્સપિરિયન્સ થયો હતો આ બધાનો. કેમ કે હું હમણાં જ આવ્યો એટલે મારી સાથે ઓફકોર્સ હમણાં જ થયો હોય. તો જોઈએ કેવી રીતે ઘર શોધવાનું, આપણે કેવી રીતે રહેવાનું, એ બધું આ વિડીયોમાં કરીશું ડિસ્કસ આપણે. તો લેટ્સ સ્ટાર્ટ આપણા વિડીયોમાં. તો જોઈએ હવે કેવી રીતે થાય છે, પબ્લિકનો કેવો રિસ્પોન્સ આવે છે. મને કોઈ ખબર નહીં, કેમ કે મને કોઈ આઈડિયા નહીં યુટ્યુબ વિશે. મને ખાલી ઇન્ફોર્મેશન હોય ને હું તમને બધા સુધી પહોંચાડવાનું મારું કામ છે. અને આઈ ડોન્ટ નો શું થવાનું હોય યુટ્યુબમાં, આ મને કોઈ જ ખબર નહીં પડતી. હું એ પહેલી વાર જ છું, તો જોઈએ હવે શું થાય છે. જુઓ, હું લંડન આવ્યો તો કરીબન જાન્યુઆરી મહિનામાં. મને કોઈ જ આઈડિયા નહોતો. હું મારા હોમ ટાઉનથી ડાયરેક્ટ ફ્લાઇટ લઈને ડાયરેક્ટ લંડન જ ઉતર્યો હતો. વચ્ચે કોઈ સ્ટોપે નહોતું. તો એમાં એવું હતું કે ભાઈ 9-10 કલાકની જર્ની હતી મારી, અને રાત્રે ઉતર્યો હતો એરપોર્ટ ઉપર. તો મને ખબર નથી, કેમ કે મારો પહેલી વાર હતું. તો મેં એક ફ્રેન્ડના થ્રુ કોન્ટેક કર્યો હતો, અને મારો બી ખાસ ફ્રેન્ડ જ હતો, જો કે કહેવાનો. તો એને બધું રહેવાનું ને એ બધું સેટિંગ કરી આપ્યું હતું. બાકી બહુ બધા જોબ મેં મારી ખુદની મહેનતથી શોધી છે, કોઈના રેફરન્સ શું કે કોઈ થ્રુ શોધી નહીં. અને અહીંયા તમે ગમે તે ફોરેન કન્ટ્રી માનો, પણ ગમે તે ફોરેન કન્ટ્રીમાં રેફરન્સ બહુ અગત્યની વસ્તુ હોય, અને રેફરન્સથી જ બધું કામ ચાલતું હોય છે. તો રેફરન્સ બનાવવું જરૂરી છે, અને રેફરન્સ બનાવતા બહુ વાર લાગે છે બધાને, અને રેફરન્સ ટકાવી રાખવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો જોબ બધાને મળી તો જાય છે, અને સપ્ટેમ્બર ઇન્ટેક એટલે એવો ઇન્ટેક છે કે જેમાં જોબની બહુ વેકન્સી ખુલે છે. સમજ્યા? કેમ કે ક્રિસમસ આવે છે અને ઘણા બધા ફેસ્ટિવલો આવે સાથે સાથે. તો ક્રિસમસ વખતે જોબ ઓપોર્ચ્યુનિટી ડબલ નહીં ટ્રિપલ ગણી થઈ જાય છે લંડનમાં સ્પેશિયલી. આઉટરમાં તો ખબર નહીં, પણ લંડનમાં સ્પેશિયલી ડબલ ગણી થઈ જાય છે. કેમ કે બધા અહીંની પબ્લિક બધી
બહારથી ખાવાનું પ્રિફર કરે અને બહાર બધું ગમે તે શોપિંગ કરવાનું. જેમ કે આપણા ઇન્ડિયામાં દિવાળી આવે છે એવી રીતે જ દિવાળી ઉપર કેવું માર્કેટનો ક્રેઝ આવે છે એવી રીતે જ અહીંયા ક્રિસમસનો ક્રેઝ આવતો હોય છે. તો લેટ્સ સી, ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટી પણ આવશે સપ્ટેમ્બર ઇન્ટેક માટે. એ ખાસ મહત્ત્વની વસ્તુઓ કે સપ્ટેમ્બર ઇન્ટેકવાળા માટે ઘણી બધી જોબની ઓપોર્ચ્યુનિટીઓ આવશે. એમાં એવું નહીં હોતું કે રેફરન્સથી જ બધી જોબો મળે છે, એ ખોટી વસ્તુ. કેમ કે મને જોબ મળી હતી, ઘણી બધી મળી હતી. એ રેફરન્સથી એક ભાઈ જોબ નથી મળી અને મારો કોઈ રેફરન્સ જ નહોતો. પહેલી વસ્તુ એ મને જોબ મળી હતી તો મેં સ્ટોર ટુ સ્ટોર, એકથી બીજા સ્ટોરથી ત્રીજા સ્ટોર, એવી રીતે સ્ટોર ટુ સ્ટોર વિઝિટ કરી હતી અને રિઝ્યુમે આપ્યા હતા. ડોર ટુ ડોર, રેસ્ટોરન્ટ ટુ રેસ્ટોરન્ટ, સ્ટોર ટુ સ્ટોર, શોપ ટુ શોપ. અને બહુ ફર્યો હતો. જે ગણો ને, હું લંડનમાં આવ્યો તો 1-1.5 મહિનો હું ઘરે બેસી રહ્યો હતો. પછી મારી ધીમે ધીમે જોબ ચાલુ થઈ. હું મારી જોબ તો તમને નહીં જણાવી શકું કે કઈ જગ્યાએ કરું, કેમ કે હું એવી જગ્યાએ રહું છું કે જ્યાં ગુજરાતીઓ બહુ વધારે છે. જોઈએ પણ લેટ્સ સી, જ્યારે કહેવાનું આવશે ત્યારે હું તમને કહી દઈશ. અને ઘણા બધા ફ્રેન્ડો હશે કે જેમને ખબર જ હશે કે ભાઈ અહીંયા આ માણસ અહીંયા રહે એમ. અને એ મારી પર્સનલ વસ્તુ તો આઈ ડોન્ટ થિંક્સ કે હું મારી પર્સનલ વસ્તુ બધાને બતાવી દઉં, જેના કારણે મને ઇન ફ્યુચર લોચા પડે એમ. તો લેટ્સ સી, આપણે જોઈએ કે ભાઈ કેવું જોબો છે અને કઈ રીતે જોબો મળી જાય ને કેવી રીતે ઇઝીલી જોબો મળી જાય આપણને. તો મિત્રો જો બધું વસ્તુ કરવાથી બધી વસ્તુ મળી જાય, સમજે, પણ એક થોડો ટાઈમ માગે. બધી વસ્તુનો થોડો ટાઈમ માગે તો આપણને જોબે મળી જશે. જે ટાઈમે પૈસાએ કમાવાની તક મળશે, પણ કદી તક ખોવાની નહીં. એમ કે તક મળી તો એને અપનાવી લેવાની. પછી ગમે એવી જોબ હોય, અહીંયા સ્ટાર્ટિંગમાં ગમે તેવી જોબ મળે કરી લેવાની. જોબો ઘણી બધી હશે પણ જોબો કરી લેવાની એમ. સ્પેશિયલી અહીંયા ડિસેમ્બરમાં તો ઘણી બધી એજન્સીઓ રિક્રુટ કરશે તમને. પછી ઘણી બધી કંપનીઓ હશે એ રિક્રુટ કરશે. તો તમારા જો કંઈ બી એવી કંપનીઓ કે એજન્સીના નામ કંઈ બધું જોઈતું હોય તો તમે કમેન્ટમાં જણાવજો. તો આપણે એના વિશે પણ વિડીયો બનાવશું, સ્પેશિયલી એના વિશે. અને કઈ રીતે કઈ કંપનીમાં કઈ વેબસાઇટ છે અને કેવી રીતે એનું ફોર્મ ફિલઅપ કરવાનું, કેવી રીતે તમને નોકરી મળી જાય ફાસ્ટ રીતે, એ પ્રમાણે આપણે મારાથી બનતો પૂરેપૂરો તમને ટ્રાય કરાવીશ કે તમને જોબ મળી જાય અને તમે સિક્યોર રહી શકો અને તમે તમારા તો ખર્ચા ઉઠાવી શકો એવી રીતે. શ્યોર, હું તમને મારાથી જેટલો બનતો પ્રયત્ન હું તમને કરવા માંગીશ. કેમ કે મેં જેવું સિચ્યુએશન ફેસ કરી હતી એવું હું તમને ફેસ કરાવવા નથી માગતો. કેમ કે લંડન તો છોડો, પણ બધી જ કન્ટ્રીઓ, ફોરેન, એ બધી પબ્લિકનું જવું ડ્રીમ હોય છે કે ભાઈ ફોરેન જવું છે, ફોરેન જવું. પણ રિયાલિટી વસ્તુ કોઈને ખબર નહીં હોતી કે ફોરેનમાં કેવા કામ કરવા પડે. પણ એઝ અ સ્ટુડન્ટ તમે આવ્યા છો તો પાર્ટ ટાઈમ જોબ મળવી બહુ અઘરી છે. તો જે કામ મળે એ પ્લીઝ કરી લેવાનું. અને જેમ ફૂલ ટાઈમ થશો એટલે તમારી બાજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવી હશે કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ, તમે આ જગ્યાએ જાઓ. પણ આપણને પછી ક્યારેક કેવું યોગ્ય લાગે એ પ્રમાણે આપણે કામ કરવાનું. પણ જે અત્યારે તમને પાર્ટ ટાઈમમાં કોઈ હાયર કરે છે તો એની રિસ્પેક્ટ કરો અને એ જોબ લઈ લો. કેમ કે તકો મળવી બહુ એ વસ્તુ છે, બહુ ભારે વસ્તુ. કેમ કે પાર્ટ ટાઈમની જોબોના બહુ ક્રાઇસિસ લંડનમાં ચાલી ગયા. અને તમે રિસન્ટલી બધું જોયું હશે કે લંડનના રૂલ્સ ને એ બધું ધીમે ધીમે બદલાતું જાય છે. અને હજુ તો કોઈ ઓન પેપર ઉપર કશું આવ્યું નથી, પણ લંડનના રૂલ્સ બદલાય છે. અને ILR માટેની એ બધા તમારે એનો સ્પેસિફિક વિડીયો જોતો હશે તો આપણે એ પણ આવનારા સમયમાં નાખીશું. પણ અત્યારે સ્પેસિફિક આપણે સપ્ટેમ્બર ઇન્ટેક માટે જે સ્ટુડન્ટો વેલકમ કરી રહ્યા છે, લંડનમાં આવી રહ્યા છે, તો એમના માટે સ્પેશિયલી વિડીયો. કોઈ ગભરાવાની જરૂર નહીં. હરેક ગુજરાતીને સપોર્ટ ક્યાંક ને ક્યાંક તો સપોર્ટ કરે જ છે. એટલે કોઈ ગભરાવાની જરૂર નહીં અને કોઈ ટેન્શન લેતા નહીં. આવી જાઓ બધા લંડનમાં અને એન્જોય કરો. હું અત્યારે ઘરે તો નહીં પણ ગાર્ડનમાં બેઠો વિડીયો બનાવું. કેમ કે ગાર્ડન શાંત વાતાવરણ છે અહીંયા અને કોઈ પબ્લિક ઓછી હોય એટલે આમ મજા આવે. તમને વ્યૂ બતાવી દઉં જરાક ગાર્ડનનું. જસ્ટ અ મિનિટ. આ છે લંડનનું ગાર્ડન
તમે જોઈ શકો છો બહુ મોટું વિશાળ ગાર્ડન, જ્યાં અહીંયા તમને દેખાય છે ત્યાં પબ્લિક એટલે અહીંયાના ભૂરિયાઓ ક્રિકેટ રમે છે. અને આ એક ક્લબનું ગાર્ડન છે. તો અહીંયા ખાસ કરીને ઇન્ડિયન રમતા હોય પણ તમને ઇન્ડિયન કયા કયા રૂલ્સનું પાલન કરવું એ પણ અમે જણાવશું, કેમ કે ઇન્ડિયનો આવી રીતે આપણી કન્ટ્રીને રિપ્રેઝન્ટ ના કરીએ કે આવી રીતે ફોરેન કન્ટ્રીમાં. તો કયા કયા રૂલ્સોને ધ્યાનમાં રાખવા લંડનમાં આવો એ પહેલાં આના ઉપર આપણે એક વિડીયો બનાવીશું, જેનાથી તમને ખબર પડે કે ભાઈ લંડનમાં આવો છો તો કયા કયા રૂલ્સોને ધ્યાનમાં રાખવા અને કેવી રીતે બિહેવ કરવું, જેના કારણે આપણે એઝ અ સેફર સાઈડ રહીએ. કેમ કે લંડનમાં અમુક ઇલાકામાં ધારો કે ગુજરાતીઓનું જ્યાં વધારે છે તો ત્યાં પોલીસે વધારે હોય છે અને બધું વધારે હોય. કેમ કે ગુજરાતી અત્યારે ખબર નહીં મને પણ લેન્ડ લાઇટ ઉપર છે, તો રેડ લાઇટ ઉપર છે. કેમ કે બધા રૂલ્સો ચેન્જ થાય ને બધું થાય એટલે ઘણી બધી સિચ્યુએશનનો ફેસ કરવો પડે ગુજરાતીઓને, અને સ્પેશિયલી ઇન્ડિયનનો. ગુજરાતીઓનો તો છોડો, પણ સ્પેશિયલી ઇન્ડિયનને બહુ બધી સિચ્યુએશનો ફેસ કરવી પડે. એટલે લંડનમાં આવો, બી સેફ અને બી કેરફુલ. આવો તમતાર સ્ટડી માટે પણ સારું છે. રૂપિયાએ તમે તમારામાં તાકાત હશે એટલા છાપી શકશો, પણ બી કેરફુલ હંમેશા. કઈ જગ્યાએ આપણે પગ મૂકીએ છીએ તો એ જગ્યાનો આમ જાણી લેવાનું કે કેવી છે અને કેવું નહીં, એ બધું આજુબાજુ જોઈ લેવાનું, વાતાવરણ કેવું, એટમોસ્ફિયર કેવું, પછી જે જગ્યાએ પગ મૂકવાનું. લંડન એક બાજુ સારું એ છે અને ખરાબ એ છે. જેવો સંગ તેવો રંગ. પછી આપણે અહીંયા આવીને ઊંધા રવાડે ચડી જઈએ, એ બધી ખોટી વસ્તુઓ. તો સાચવીને રહેવાનું, બી કેરફુલ. અને લંડનમાં શોધવાથી બધું મળી જાય. તમે એવું ના સમજતા કે જોબો નહીં એટલે નહીં, શોધવાથી બધી જોબો મળી જાય. હું આવીને પહેલાં તો આવ્યો તો મને કોઈ ખબર નથી જોબો વિશે, તો હું 15-20 દિવસ તો ઘરમાં રહેતો, કેમ કે નવી કન્ટ્રી હતી આપણા માટે અને આપણને કોઈ ખબર નથી. એટલે હું 15-20 દિવસ પછી પબ્લિકને જ્યારે નીડ જરૂરી પડે ત્યારે પછી જોબો શોધવા જાય. એટલે આવતા હોત પહેલાં જોબ શોધવાનું કામ કરવાનું. તમે કહેશો તો એના ઉપર આપણે સ્પેશિયલી એક વિડીયો બનાવીશું જોબ માટે, અને એમાં જોબમાં ડિસ્ક્રિપ્શન આપશું કે ભાઈ કઈ વેરહાઉસ કે એમાં વેકન્સી ખુલવાની આવનારા સમયમાં, કઈ એજન્સીઓ કે જેમાં વેકન્સીઓ આવનારા સમયમાં ખુલશે. કેમ કે સપ્ટેમ્બર ઇન્ટેક એટલે એ ઇન્ટેકમાં ઘણી બધી વેકન્સીઓ ખુલતી હોય. કેમ કે સ્પેશિયલી ક્રિસમસ આવે છે એટલે ઘણી બધી વેકન્સીઓ ખુલતી હોય છે. તો આપણે આવનારા વિડીયોમાં બધું જણાવીશું. જો તમારી કમેન્ટ આવશે અને ફીડબેક સારી આવશે તો આપણે કમેન્ટ આવશે કે ભાઈ જોબ માટે કોઈ સ્પેસિફાઈ એજન્સી કે કોઈ એવો વિડીયો બનાવો, જોબ રિલેટેડ એક વિડીયો બનાવો, તો એ પણ બનાવશું. તો આવી જજો બધા સપ્ટેમ્બર ઇન્ટેકમાં. મળીએ. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી મિત્રો.